પણ એ પાડવા માટે લોકોને પડે અને ત્યારે સમજી લેવું કે તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે મિત્રો કેપકટમાં આવી જવાનું છે। કેપકટમાં આવી અને ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને તમારે જે ફોટા ઉપરથી વિડીયો બનાવવાનો હોય એ ફોટાને મિત્રો તમારે રાખી લેવાનો છે। તમારે આ રીતે જે ફોટા ઉપર વિડીયો બનાવવાનો હોય એ રીતે આ રીતે એડ પર ક્લિક કરી અને તમારે ફોટાને એડ કરી લેવાનો છે। આ રીતે ફોટાને એડ કરી અને તમારે આ રીતે આ જે નીચે ઓપ્શન દેખાય છે ઓવરલે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। આ રીતે એના ઉપર ક્લિક કરી અને એડ ઓવરલે ઉપર ક્લિક કરી દેવાનું છે। વિડીયોમાં જઈને તમારે મિત્રો આ રીતે ડેમો વિડીયોમાં તમને આપી દઈશ, આ રીતે તમારે વિડીયો એડ કરી લેવાનો છે। આ વિડીયોની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમારે વિડીયોને એડ કરી લેવાનો છે। તો આ રીતે વિડીયોને એડ કર્યા બાદ તમારે આજે ઉપર જે ફોટો રાખ્યો છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને આ જે ઓફનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને આ જે 9.16 વાળો છે એના ઉપર મિત્રો તમારે આ રીતે ક્લિક કરી દેવાનું। આ રીતે ક્લિક કરશો એટલે તમારે આ જે ફોટો છે એની સાઈઝ નાની થઈ જશે। આ રીતે સાઈઝ નાની થઈ જાય એટલે તમારે આ જે ફોટો છે એને આ રીતે જ્યાં સુધી ડેમો વિડીયો છે એટલા સુધી તમારે એની લેન્થ લાંબી કરી લેવાની છે। આ રીતે લાંબી કર્યા બાદ તમારે આ જે ડેમો વિડીયો છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને એનું મિત્રો તમારે સોંગ અલગ કાઢી લેવાનું છે। આ ઓડિયો વાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને આ રીતે ક્લિક કરશો એટલે તમારે આ જે ઓડિયો છે આ રીતે બહાર આવી જશે વિડીયોમાંથી। ઓડિયો બહાર આવી જાય એટલે તમારે આ જે ડેમો વિડીયો છે એની સાઈઝ આ રીતે નાની કરી દેવાની છે। આ રીતે સાઈઝ નાની કર્યા બાદ તમારે આ જે સોંગ છે સોંગ ઉપર આવી જવાનું છે। સોંગ ઉપર આવીને તમારે આ જે બીટ્સનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને સાઈડમાં જે ઓટો જનરેટ વાળો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। આ રીતે તમે ક્લિક કરશો એટલે આ રીતે થોડીક વાર લાગશે અને પછી તમારે ઓટોમેટિક આ રીતે જે બીટ્સ છે તે આવી જશે। આ રીતે બીટ્સ આવી જાય તો તમારે મિત્રો આ રીતે આગળ આવી જવાનું છે, જોઈ લેવાનું છે ક્યાં ક્યાં બીટ નથી આવ્યા। તો અહીં બીટ્સ નથી આવ્યા એટલે તમારે આ જે બીટ છે એ આ માઇનસ કરી દેવાના છે। આ રીતે 2 અને આ રીતે 3, આ 3 બીટ તમારે માઇનસ કરી દેવાના છે। અને બીજા બધા તો રેડી છે, તો આ રીતે તમારે બીટને એડ કરી લેવાના। આ રીતે કરી અને તમારે જ્યાં બીટ આવે છે ત્યાં મિત્રો આ રીતે કટ લગાવવાનો રહેશે ફોટા ઉપર। આ રીતે જ્યાં જ્યાં બીટ્સ છે ત્યાં ત્યાં તમારે મિત્રો આ રીતે કટ લગાવી દેવાનો છે। આ રીતે તમારે જ્યાં જ્યાં બીટ્સ છે ત્યાં ત્યાં અને હા મિત્રો આપણે જે અહીંથી બીટ્સ જે કાઢ્યા હતા ત્યાં તમારે તમારી રીતે આ રીતે જે વિડીયોમાં જે ઇફેક્ટ છે એના ઉપર રાખી અને તમારે આ રીતે કટ મારી દેવાના છે। આ રીતે તો આ રીતે સેમ જ રીતે તમારે આ જે જ્યાં જ્યાં બીટ છે ત્યાં ત્યાં તમારે મિત્રો સેમ જ રીતે કટ લગાવતું રહેવાનું છે અને હેડી જવાનું છે આગળ। તો ચાલો મિત્રો આપણે ફટાફટ છે તે કટ લગાવી લઈએ। તો આ રીતે આપણે
આ જે કટ છે તે લગાવી દીધા છે આ રીતે જોઈ લો આ રીતે આપણે કટ લગાવી દીધા છે આ રીતે કટ લાગી જાય એટલે તમારે આ રીતે આગળ આવી જવાનું છે આગળ આવી અને આ જે ફોટાની જે કટ કરીને જે પહેલો જે પોઈન્ટ છે એના ઉપર આવી જવાનું છે એના ઉપર આ રીતે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી અને તમારે એનિમેશનમાં જતું રહેવાનું છે એનિમેશનમાં જઈ અને આ જે લાસ્ટમાં જે વાઇબ્રેશન વાળા ઇફેક્ટ છે ત્યાં આવી જવાનું છે ત્યાં આવીને તમારે આ રીતે આ જે અનફોલ્ડ વાળું જે એનિમેશન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે આ રીતે એને એડ કરી દેવાનું છે આ રીતે એડ કરશે એટલે ફરીથી આગળ આવી જવાનું છે ફરીથી આગળ આવ્યા બાદ તમારે ફરીથી એનું એનિમેશન તમારે મિત્રો આ રીતે એડ કરી દેવાનું છે આ રીતે બીજું એડ થઈ જાય એટલે તમારે સેમ જ રીતે ત્રીજું પણ એનિમેશન આ રીતે એડ કરી દેવાનું છે ત્રીજું એનિમેશન એડ થઈ જાય એટલે તમારે જે ચોથો એનિમેશનનું આવે છે ત્યાં મિત્રો આવી જવાનું છે ત્યાં આવીને એનિમેશન ઉપર ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કરી અને તમારે જે કોમ્બો વાળું દેખાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે એના ઉપર ક્લિક કરીને તમારે મિત્રો હવે તમારે બીજું ઇફેક્ટ લગાવવાનું રહેશે તો તમારે આજે એક વાળો છે એના ઉપર ઇફેક્ટ તમારે મિત્રો લગાવી દેવાનું છે એનિમેશન તો સેમ જ રીતે તમને જે ડેમો વિડીયોમાં જે સેમ જ રીતે જેમ ઇફેક્ટ દેખાય છે તેમ લગાવતું રહેવાનું છે ચાલો મિત્રો આપણે ફટાફટ સેમ જ રીતે બધા ઇફેક્ટ લગાવી દઈએ એનિમેશન તો આ રીતે આપણે બધા જે કટ છે ત્યાં બધામાં ઇફેક્ટ લગાવી દીધા છે તમે જોઈ શકો છો આ રીતે તમારે સેમ જ ડેમો વિડીયોની અંદર જોતું જવાનું છે અને તમારે સેમ જ રીતે ઇફેક્ટ લગાવતું જવાનું છે આ રીતે મિત્રો તમારે સેમ ટુ સેમ ઇફેક્ટ લગાવી દેવાના છે એટલે તમારે પછી છે ને આ જે ઓવરલે છે એને મિત્રો તમારે આ રીતે ડિલીટ કરી દેવાની છે આ રીતે ડિલીટ કરશો એટલે તમારે આ જે વિડીયો છે તે આ રીતે બનીને તૈયાર થઈ જશે